પાખંડ અને માજણમાં કરોડોનું સામ્રાજ્ય બનાવનારી સાધ્વી જયશ્રિકા નંદગીરીની એક પછી એક કાળી કહાનીઓ સામે આવી રહી છે. એમ કહો કે હવે તેનો પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે. પાલનપુર, જૂનાગઢ બાદ હવે અમદાવાદના ઓઢવમાં પણ પાખંડી સાધ્વી સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ સાધ્વીના ધતિંગનો ભાંડાફોડ થતા પાલનપુરની એક ટીમે છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં ધામા નાખ્યા છે. કરોડોની રોકડ અને સોનાની જપ્તી બાદ હવે પોલીસની નજર તેના ખજાના પર છે. પોલીસ હવે તેના ખાતાઓની તપાસ કરશે, સાથે જ તેના લોકરોને પણ તપાસવામાં આવી શકે છે. હાલમાં સાધ્વી રિમાન્ડ પર છે અને તે પણ પોતાના ગુનાઓને કબૂલી રહી છે. અને બીજી બાજુ તેના એક પછી એક કારનામાઓનો ભાંડાફોડ એક સમયના તેના જ સાથીઓ કરી રહ્યા છે. એક પછી એક તેના પાપનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે. છેતરપિંડી, હત્યા સહિતની કેટલીક ફરિયાદ નોંધાઈ છે, જેના પરિણામ સ્વરૂપ સાધ્વી સહિત 3 લોકોને બહાર આવી રહ્યા છે. પોલીસ જુદી જુદી 3 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. એક ટીમ જૂનાગઢમાં છે, જ્યાં સાધ્વીએ જમાવેલો પગદંડો અને તેની કહેવાથી ધાકનો પરપોટો ફૂટી ગયો છે. તેના કારનામાઓ બહાર આવતાની સાથે જ હવે જૂનાગઢ મઠની બહાર લગાવેલા તેના પોસ્ટર્સને પણ ફાડી નાખવામાં આવ્યા છે. એમ કહો કે હવે તેના વળતા પાણી શરૂ થઈ ગયા છે. વિવાદમાં સપડાયેલી સાધ્વી જયશ્રિકા નંદગીરીને હવે મહામંડલેશ્વરના પદેથી પણ હટાવવામાં આવ્યા છે. હવે પોલીસનો તપાસનો રેલો જૂનાગઢ સુધી લંબાયો છે. અનેક કાળા કામોને અંજામ આપીને કરોડોની મત્તા ભેગી કરી હોવાનું ખુલી ચૂક્યું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે 56 થી 60% વ્યાજે નાણાં ફેરવતી સાધ્વી લોકોની મત્તા પચાવી પાડવામાં માહેર હોવાનું પણ તેના પૂર્વ સાધકો કહી રહ્યા છે. આ એ જ સાધ્વી છે જેની પાસેથી પોલીસે છેતરપિંડીના કેસમાં તપાસ કરતા 1 કરોડ 25 લાખ રૂપિયાની રોકડ અને 2.5 કિલો જેટલું સોનું મળી આવ્યું હતું. અને સાથે જ પોલીસે તેની પાસેથી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી. વસંતભાઈ નારાયણદાસ પંચાલ કરીને છે અરજદાર અને એ 7 નિશાત બંગલોઝમાં રહે છે. આ વસંતભાઈ આ સાધ્વીને ધર્મના બેન બનાવ્યા હતા અને આમને હરિદ્વાર કુંભ મેળામાં જવાનું હતું, એટલે ગાડીની માગણી કરી હતી, I-20 ગાડીની. બરાબર, એ ગાડી લઈ ગયા હતા 15-20 દિવસ માટે અને ત્યાર પછી એ ગાડી પરત આપી નથી અને 25 લાખ રૂપિયા લઈ ગયા છે કે જમીનનો સોદો કરવાનો છે એના માટે. બરાબર, એ પાછા આપ્યા નથી. એના વસંતભાઈએ અરજી લેખિતમાં અહીંયા આપી છે નિકોલ પોલીસ સ્ટેશન. એ અરજી અમે સ્વીકારી છે.